અને ભાઈ આની અંદર લાગ્યું છે કિર્લોસ્કરનું એન્જિન, અને કિર્લોસ્કરના એન્જિનને મારે વખાણ કરવાની કંઈ જરૂર નથી. ખાસ આના ભાઈ ગિયર બહુ એટલે બહુ જ સિમ્પ્લેક્સ આપ્યો જો. આની અંદર 700 થી 800 કિલોનો ભાઈ પાણકો ઉપરથી પડે, પથ્થરો ઉપરથી પડે ને તોય કંઈ નથી થવાનું. જે આ બુલ મશીન છે ઊંધું પડી જાય ને તો કેબિનને કંઈ નહીં. અને કંપની વાળા કેવડો મોટો ક્લેમ કરે છે તમને ખબર છે? જેસીબી કરતા કલાકે 1 લીટર ડીઝલ ઓછું પીએ અને જેસીબી કરતા 20% વધારે કામ કરીએ. અને આ વાત કોઈ ખોટી સાબિત કરી દે ને તો 50,000 રૂપિયાનું ઇનામ રોકડું. રામ રામ ડેરા ને મારી પાછળનો મશીન દેખાય. આ મશીન જોતા તમારા મગજમાં એક જ શબ્દ યાદ આવે, જેસીબી. પણ આને જેસીબી ને કહેવાય. આ મશીનનું નામ કહેવાય બેકો લોડર. અને આપણે ખાસ બુલ કંપનીનું બેકો લોડર તમારા માટે લઈ આવ્યા છે. નોર્મલ જેસીબી કરતા બહુ એટલે બહુ જાજુ એડવાન્સ છે. કઈ રીતે એડવાન્સ તમને ડિટેલ આપી દઉં. આ બુલ કંપની છે ને એ આપણી ભારતીય જ કંપની છે, કોઈ વિદેશની કંપની નથી. અને જે જૂના જેસીબીના ડ્રાઈવરો છે ને એ અટાણે જે નવા જેસીબી આવે એમાં સેન્સરો નાખી દીધા છે, એન્જિનો બદલાવી નાખ્યા છે. હું જાજી લપ નથી કરતો. આની અંદર ભાઈ કિર્લોસ્કરનું એન્જિન નાખ્યું. અને કિર્લોસ્કર કેટલી જૂની કંપની છે તમને ખબર છે ને? ઘડીકમાં કિર્લોસ્કરના એન્જિન બગાડતા નથી. અને ઇન કેસ બગડી જાય ને તો આના પાર્ટ અવેલેબલ થઈ જાય છે. અને ખાસ જો આનું હું તમને દેખાડું, જો આ બોનેટ ખોલીને તમને આખું એન્જિન દેખાડી દઉં. બોનેટ ખોલવું હોય, આપણું જે જેસીબી આવે એમાં તમારું બોનેટ ખોલવું હોય, ધુવાડિયું સુવાસિયું તમારે કાઢવું પડે. પણ આમાં કંઈ નથી કરવાનું. જો હું તમને ખોલીને બતાવું. અને અંદર હું કેબિનની અંદર ગયો, એક મેં નોબ ખેંચી અને સિમ્પલી હું જો આગળ વયો જાઉં. કંઈ એટલે કંઈ તમારે બર જ નથી કરવાનું. જો 3 આંગળાની મદદથી ભાઈ આપણે છે ને ખોલી નાખ્યું છે. કારણ કે આની અંદર હાઇડ્રોલિક સ્ટડ દીધી છે, ઇઝીલી ખુલી જાય. અને ભાઈ આની અંદર લાગ્યું છે કિર્લોસ્કરનું એન્જિન. અને કિર્લોસ્કરના એન્જિનને મારે વખાણ કરવાની કંઈ જરૂર નથી, તમને બધાને ખબર જ છે. મોસ્ટ રિલાયબલ એન્જિન કહેવાય કિર્લોસ્કરનું. આની અંદર ભાઈ તમને CRDI પંપ મળી જાય. CRDI પંપમાં કેવું હોય, તમારું ડીઝલ ઓછું હોય તોય તમે હાકો ને તો તમારું CRDI પંપ બગડવાના ચાન્સીસ છે. પણ આની અંદર સેફ્ટી ફીચર તમને દીધું છે બુલ મશીનની અંદર. જો તમારું ડીઝલ ઓછું થાય ને, નોર્મલી 1300 RPM પર આપણું બુલ મશીન હાલતું હોય, અને ડીઝલ ઓછું થઈ જાય ને તો 1300 RPM માંથી 900 RPM કરી દે. એટલે ઇન કેસ જો અંદર ભાઈ ટેપ વાગતી હોય, કાં તો પછી કારીગરે હેન્ડસ્ફ્રી પહેરાય, એને ખબર ના પડે કે ભાઈ ડીઝલ ઓછું થઈ ગયું, એનું બીપ વાગે ઇન્ડિકેશન આવીને ખબર ના પડે, તો આની અંદર ફીચર આપ્યું છે કે RPM જ ઘટાડી દે. અને કંપની વાળા કેવડો મોટો ક્લેમ કરે છે તમને ખબર છે? જેસીબી કરતા કલાકે 1 લીટર ડીઝલ ઓછું પીએ અને જેસીબી કરતા 20% વધારે કામ કરીએ. અને આ વાત કોઈ ખોટી સાબિત કરી દે ને તો 50,000 રૂપિયાનું ઇનામ રોકડું. ભાઈ આપણે બકેટની વાત કરીને, જેસીબી કરતા આની અંદર હવાયું બકેટ મોટું આવે. જેસીબી ની અંદર 1.11 ક્યુબિક મીટરનું આવે છે, જ્યારે આમાં 1.26 ક્યુબિક મીટરનું આવે. એટલે કે હવાયું તમે આને વડું કહી શકો છો. અને ખાસ જો તમને દેખાય, આ બકેટ છે ને આપણું બોનટ છે, એ બે વચ્ચે ગેપ વધારે રાખ્યો છે. નોર્મલી શું થતું હોય, આપણે ટ્રેક્ટર ભરતા હોય ને ત્યાં આપણે આ બકેટને આપણે ઊંચું કરી પછી જેસીબી આપણે આગળ લઈ જઈએ તો ઘણીવાર શું થતું હોય, આજે આપણું જે આગળનું કહેવાય ને બમ્પરનો ભાગ તમે કહી શકો, એ ટ્રેક્ટરમાં અડતું હોય ને એટલે અહીંયા બહુ જ ગોબા ગોબી થઈ જતું હોય. પણ આની અંદર ગેપ જ વધારે રાખ્યો છે. એટલે તમારે ગમે એટલું ઊંચું કરવું હોય ને નજીક લઈ જવું હોય ને તોય વાંધો નહીં આવે. અને ઇન કેસ અડી જાય ને તો ભાઈ જો અહીંયા હેવી ક્વોલિટીનું બમ્પર દીધું છે. અને બમ્પરની નીચે જો આ કાળા કલરનું દેખાય એને કહેવાય કાઉન્ટર વેટ. હવે કાઉન્ટર વેટનું કામ હોય હું તમને સમજાવી દઉં. આ જેસીબી જેવી વસ્તુ આવે એની અંદર ભાઈ કંઈ સસ્પેન્શન ના રાખ્યા હોય, એ જ્યારે હાલતો હોય ને તમે જોજો આમ ઝૂલતું જતું હોય. ઝૂલવાનું તો આ છે પણ ઓછું ઝૂલવાનું હોય, કારણ કે આની અંદર કાઉન્ટર વેટ આપ્યો છે. બેલેન્સ કરવા માટે આ કાઉન્ટર વેટ આપ્યો છે. જેસીબીને આપણે જે ઊંચું નીચું કરતા હોય ને એમાં સૌથી વધારે લોડ પડતી વસ્તુ કઈ છે ખબર? જ્યાં પીનું આવતી હોય, જો અહીં દેખાય આ જગ્યાએ પીનું આવે ને એ જગ્યા ઉપર સૌથી વધારે લોડ પડે. પહેલી વાત આમાં ખાસ મજબૂત ક્વોલિટીની પીનું દીધી છે. અને જે જગ્યાએથી લોડ પડી છે એ જગ્યાએ એક્સ્ટ્રા પ્લેટ જ તમને દઈ દીધી. તમે જોઈ શકો, જો અહીં પિન છે, અહીંયા લોડ વધારે પડે, અહીંયા ભાંગવાની શક્યતા વધારે રહે, એટલે અહીં એક્સ્ટ્રા પ્લેટ જ દઈ દીધી છે. એવી રીતના જો અહીંયા દીધી છે. સેમ ટુ સેમ પાછળ એવી રીતના એક્સ્ટ્રા પ્લેટ દીધી. પાછળ જાય ત્યારે હું તમને દેખાડવાનો હો. આ જો તમે જોઈ શકો હાઇડ્રોલિકની ટેન્ક છે. આની અંદર 120 લીટર હાઇડ્રોલિક ટેન્ક આવે છે. સેફ્ટી ફીચર માટે ભાઈ જો તમે જોઈ શકો, આપણે આ જ્યારે ઉપર કરવું હોય ત્યારે આમાં લોક કરી દો એટલે તમે આરામથી કામ કરી શકો. અને આની અંદર તમે જો અહીં જો દેખાડો, એક એન્જિન અને કેબિન વચ્ચે બહુ જાજુ ગેપ તમને જોવા મળી છે. અને જો અંદરની બાજુ જો દેખાય સ્ટીલ જેવું તમને દેખાય છે ને, એ ઇન્સ્યુલેશન દીધું છે. જો આ રહ્યું તમને ખાસ જોઈ શક્યો તમે, આ સ્ટીલની વસ્તુ દીધું, એને ઇન્સ્યુલેશન દીધું. શું કામ ખબર? આપણે જ્યારે આપણું મશીન નાખતા હોય તો ભાઈ હીટ જનરેટ થવાની છે, ગરમી થવાની છે. એ ગરમી ભાઈ ડાયરેક્ટ ક્યાં જવાની છે? કેબિનમાં જવાની છે. પણ પેલી વાત આમાં કેબિન અને એન્જિન વચ્ચે ગેપ જ વધારે દઈ દીધું છે. પ્લસમાં ઇન્સ્યુલેશન એ મારી દીધું છે, એટલે ઘડીકમાં હીટ અંદર નહીં જાહે. આમે ખાસ વસ્તુ દેખાડવા હાટું છે ને આપણું આ બુલ આપણે ઉપર કર્યું છે. જે જેસીબી આવે છે ને, જો તમને બતાવી દો, આ જે વસ્તુ કઈ નાને ચોકડી કહેવાય. અને ચોકડી ઘણીવાર છે ને તૂટી જતી હોય, તૂટી જાય ને એટલે આને પાર્ટ છટકે અને આ ડાયરેક્ટ પંપમાં લાગે અને પંપને ડેમેજ કરી નાખે. એ તમને બહુ મોટા ખર્ચામાં ઉતારવાનું છે. પણ અહીંયા સેફ્ટી ફીચર રાખ્યું, જો પંપની નીચે જ એક પ્લેટ મારી દીધી છે. એટલે ઇન કેસ તમારે ચોકડી તૂટે ને તો તમારે પંપને કોઈ જાતનું નુકસાન નથી કરવાનું, એટલે તમારે ઘણા પૈસા બચી જવાના છે. હવે તમને જે કેબિનની અંદર ચડીને તમને દેખાણું, કેબિન ભાઈ એનું બહુ મસ્તીનું જોરદાર બનાવ્યું છે, ફ્યુચરિસ્ટિક અને થોડુંક એડવાન્સ લેવલનું બનાવ્યું છે. જો આવી રીતના સીટ મળી જાય. અને ધારો કે હું ઓપરેટર હું તો ઝીણો માણસ હું, આપણી કેટલી ફાઇન જબરી ન હોય. કોઈ જાડો માણસ હોય તો એને તો પાસે તરત ફાઇન ભૂટકી જાય. જોઈ લો, સ્ટેરિંગ એડજસ્ટેબલ છે, તમારે જેટલું રાખવું હોય ને ધારો કે એટલે રાખવું.
જો અહીં એક છે ને પેડલ આવે, પેડલ તમે દબાવી દો ને જેવી રીતના દબાવો પછી તમે તમારી રીતે છે ને સ્ટેરિંગ આવી રીતના આમ કરી શકો, જોઈ શકો હો તમે. સેમ ટુ સેમ ભાઈ સીટ એવી રીતના કમ્ફર્ટેબલ છે અને એ તમે એડજસ્ટ કરી શકો, જોઈ શકો તમે. ખાસ આના ભાઈ ગિયર બહુ એટલે બહુ જ સિમ્પ્લેક્સ આપ્યા, જો 1 2 3 4 ન્યુટ્રલ એવી રીતના. ઓલા જેસીબીની જે મેં ઓલા શું કે અઘરા ગેર નથી, એકદમ સિમ્પલ ગેર આપ્યા છે. પાછળનો તમને જરી વ્યૂ દેખાડી દઉં તો અહીં આવી રીતના ડિજિટલ મીટર દીધા છે, એના લોકો છે ભેગા ભેગ ઇલેક્ટ્રોનિક સ્વિચ દીધી છે. મોબાઈલ ચાર્જિંગ કરવું હોય તો એના માટે 12 વોલ્ટનું ભાઈ અહીં સોકેટ દીધું છે અને પાછળથી કંઈક આવી રીતના છે જેની અંદર ભાઈ તમને ઇન્ડિકેશન જડી જાય. એકદમ પ્રોફેશનલ બનાવ્યું છે, બધું કામકાજ જોઈ લો તમે એકવાર, બહુ જોરદાર છે. ઉપરનું રૂફ ને તમે જોઈ શકો. સરળ ભાષામાં તમને કહું ને તો એકદમ 4 વ્હીલ જેવી કેબિન જડી જાય. ખાલી 4 વ્હીલ છે અને બધી અંદર સુવિધા દીધી હતી એવું નથી, સેફ્ટીનું બહુ એટલે બહુ બધું ધ્યાન રાખ્યું છે. જ્યાં દેખાય આજે આ કેબિન દેખાય ને ભાઈ, એ બહુ હેવી મટીરિયલની બનાવી છે. આની અંદર 700 થી 800 કિલોનો ભાઈ પાણકો ઉપરથી પડે, પથ્થરો ઉપરથી પડે ને તોય કંઈ નથી થવાનું. અને ઇન કેસ તમારું જે આ બુલ મશીન છે ઊંધું પડી જાય ને તો કેબિનને કંઈ નહીં થાય, કારણ કે હેવી મટીરિયલનું બનાવ્યું છે. સેફ્ટીનું ખાસ ધ્યાન રાખ્યું છે. ઓપરેટરની અંદર કંઈ ના થવું જોઈએ. ઇન કેસ કંઈક એક્સિડન્ટ થાય તો ઓપરેટરને કાંઈ એટલે કંઈ ના થવું જોઈએ. આજે આ પાછળનો ભાગ કહેવાય ને આને લેગ કહેવાય. આપણું જે બુલ મશીન છે ને તમે જોઈ શકો, આની અંદર 6 થી 8 જેવી ઊંચાઈ વધારે છે. એનું મિનિંગ શું થયું, તમારું જે આ બુલ મશીન છે તમે 6 થી 8 ઇંચ વધારે ઊંચું કરી શકો છો. જેસીબીમાં આ છે ને થોડુંક ઓછું આવે છે, આમાં 6 થી 8 ઇંચ જેટલું વધારે દીધું છે. અને આ કેપી તમને દેખાય, આ કેપી કયા મટીરિયલની બનાવી ખબર? આ પ્યોર લોખંડની બનાવી છે. જેસીબીમાં કાસ્ટ આયર્ન આવે છે. સરળ ભાષામાં કહું તો બટકડી ધાતુ. આમાં કેવું થાય, ક્યાંક ઝીણકી તિરાડ કે કંઈક પડે ને એટલે આખી જો આ કેપી આજે દેખાય વાહેલો બોથો તમારે આખો બદલાવવો પડે. એ તમને 40 થી 50 હજારના ખર્ચામાં ઉતારી શકે છે. પણ આની અંદર જો ઇન કેસ કંઈક ભાંગતૂટ થાય કે ઝીણકી તડ પડે ને તો તમે હારામારો વેલ્ડર કે હારામારો વેલ્ડિંગ હોય ને તો વેલ્ડિંગ કરી શકો ને તમારું કામ હલાવી શકો. પાછળ દેખાય આજે આ કંટ્રોલ વાલ્વ છે. કંટ્રોલ વાલ્વમાં તમે જોઈ શકો જગ્યા કેટલી હાજી જાજી દીધી છે. હવે જગ્યા જાજી દેવાનું કારણ શું છે, ઇન કેસ બગડે કે મેન્ટેનન્સ કરવું હોય તો તમારો હાથ ઇઝીલી આની અંદર જઈ શકે. અને નોર્મલ જેસીબી કરતાં આ બુલ મશીન 600 કિલો વધારે વજન છે. આનો 600 કિલો વધારે વજન. એનું મિનિંગ શું થયું, આની અંદર હેવી મટીરિયલ વાપર્યું હોય ત્યારે આવું થાય ને. મેં પાછળ બૂમની વાત કરી હતી ને તમને, જે જગ્યાએ વધારે લોડ પડતો હોય કે જ્યાંથી પીનું ભાંગવાની વધારે ચાન્સીસ હોય, પહેલી વાતની પીનું મજબૂત દે. અને અહીંયા જો એક્સ્ટ્રા પ્લેટ દીધી સેમ ટુ સેમ. જો જેસીબીમાં અહીંથી છે ને બહુ જાજુ ભાંગતું હોય, બધા ડ્રાઈવરોનું કહેવાનું થાય, પણ અહીંયા જો એક્સ્ટ્રા પ્લેટ જ દઈ દીધી. જો અહીં દેખાડી દઉં તમને, દેખાય આ એક્સ્ટ્રા પ્લેટ જ દઈ દીધી એટલે બહુ વાંધો ના આવે. આવતા રહ્યો આ સાઈડ. બીજી એક વસ્તુ તમે ખાસ નોટિસ કરી હોય, આની અંદર જોઈ લો પાઇપોના કંઈ ઝુમખા તમને દેખાતા નથી, કારણ કે મોસ્ટ ઓફ જગ્યાએ છે ને સ્ટીલની પાઇપનો ઉપયોગ કર્યો હોય. કોઈ જગ્યાએ વળાંક લેતો હોય ને ત્યાં જ ભાઈ હોસ પાઇપનો ઉપયોગ કર્યો હોય. અને હોસ પાઇપ એ કેવી ખબર, તમારે અત્યારે ક્યાંય કામ કરવું હોય, જેસીબીમાં શું કરવું પડે, 7-8 તો તમારે એક્સ્ટ્રા પાઇપો રાખવી પડે, કારણ કે બધાના મોઢા અલગ અલગ હોય. પણ આની અંદર તમારી પાસે 2-3 પાઇપો હોય ને તો એ કામ હાલી જાય, કારણ કે છે ને બધાના મોઢા હરખા જ આવવાના છે. ઉમાં જોઈ લો બધાના મોઢા અલગ અલગ છે. એક્સ્ટ્રા સ્પેરમાં તમારે 2-3 પાઇપો હોય ને તો એ વાહે બધી જગ્યાએ હાલી જાય. ટૂંકમાં વાહેલા બધાના મોઢા હરખા છે. જે રીતના વાહે વાત કરીને એવી રીતના આગળની પાઇપો એવી રીતના જ છે. મોસ્ટ ઓફ સ્ટીલની પાઇપોનો ઉપયોગ કર્યો છે અને હોસ પાઇપનો ઉપયોગ ઓછો કર્યો છે. અને સ્પેરમાં રાખવું ને તો એ તમારે 1-2 હાલી જાય, કારણ કે બધાના મોઢા તો હરખા જ છે. ડીઝલ સ્ટોરેજની વાત કરું ને તો ઓલી બાજુ છે ને તમને ઓઇલની ટાંકી જડી જાય, આ બાજુ તમને ડીઝલની ટાંકી જડી જાય. 120 લીટર કેપેસિટી વાળી ભાઈ આની અંદરની ડીઝલની ટાંકી છે. તો બસ મિત્રો આજના વિડીયો માટે એટલું જ. તમને આ બુલ મશીન કેવું લાગ્યું ખાસ કોમેન્ટમાં કરજો. અને તમારા બુલ મશીન લેવું હોય ને, ડિસ્પ્લે ઉપર નંબર આવે છે, ડિસ્ક્રિપ્શનમાં મેં નંબર દીધો છે, તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. મળી આવે ને આવા જોરદાર વિડીયો સાથે. ત્યાં સુધી રામે રામ ડાયરાને.